હાથમાં ડિયરીમાં છે. અત્યારના વાતાવરણ જો કહીએ ને તો મસ્ત મજાનું વાતાવરણ છે. રાજા મંડી વાઢવા મારા ભાગનું મેકીને જાય છે લીધે. નહીતર પછી તો આમાં તો મારી પડે એમ છે. જો એક છે ડીએપી, આ ડીએપી ને આ છે સલ્ફરના ફાડિયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ત્યારે જય માતાજી મહાદેવ. એ જો આપણે બ્લોગ પાછા કન્ટિન્યુ આવી ગયા છીએ. હવે રોજ બ્લોગ આવશે. અત્યારે સાંજ પડે આપણા બ્લોગની શરૂઆત કરી છે સાંજે. જો મસ્ત મજાનો જો હાથમાં ડિયરીમાં છે. અત્યારના વાતાવરણ જો કહીએ ને તો મસ્ત મજાનું વાતાવરણ છે. મસ્ત મજાના વાદળા છે. વાતાવરણ આખો દિવસ ચોખ્ખું રહ્યું હતું. એ થોડુંક વાદળછાયું હતું પણ ચોખ્ખું વાતાવરણ હતું. અત્યારે જો આવી ગયા છીએ રસકો વાઢવા, રાજા મંડી વાઢવા. મારા ભાગનું મેકીને જાય છે લીધે. હવે એ બધું મારે વાઢવું પડશે, કેમ કે હું તમારી હારે વાતો કરું છું બ્લોગમાં. તો એ તો મંડે છે વાઢવા છે અને હું થોડોક મોડો આવ્યો હતો. અને આજે આપણે જો આમાં આ તુરી દેખાય હમી, એમાં હતી થોડીક મેથી, તો એ મેથી ઉપાડી લીધી. એક ભારી જેવું થયું છે. તો આપણે વહેલું સવારે જવાનું છે મેથી લઈને. તો તમને માર્કેટે બતાવીશ. એ જો મસ્ત બધાનું ચારે બાજુ વાતાવરણ છે. ને આપણે વાડી તો હાગ જો મસ્તીનો થઈ ગયો. ફર્યો હતો પણ પાછો એવો દેવો ને એવો જામી ગયો છે. પડખે જો આંબલી લીમડો એ બહુ જાડો છે. ને આપણો હરગવો હમણાં જો શીંગું બધી સુકાઈ ગયું, કેમ કે કોઈ શાક કરવા કોઈ લઈ નથી ગયું. એટલે શીંગું હમણાં પડ્યું છે, એનો ટીંગાય છે. બીજો ફાલ આવ્યો છે, પછી આવશે એટલે કાંક શીંગુનું શાક બનાવશું. ને અત્યારે ચોમાસાની બગડી પણ જાય, પલ્લી એક થોડો વરસાદ આવે ને ખરાબ થઈ જાય. તો એમાં એટલા માટે જ એ બધી સુકાઈ ગઈ છે. આપણે તુવેરમાં જો મસ્ત મજાનો ક્યાંક ફાલ મળ્યો છે આવવા. અત્યારે આપણે રસકો વાઢવો જશે, કેમ કે હમણાં અંધારું થઈ જશે, પછી તો કાંઈ અંધારાનો વાઢાય નહીં. ઘઉં દોવાનો ટાઈમે થઈ ગયો છે. તો ફટાફટ આપણે મળીએ રસકો વાઢવા. ઓ ફેમિલી, મસ્ત મજાનો રસકો વઢાઈ ગયો ને અત્યારે તો આટો મારી તોરીમાં ઉપલા પડાવીને તોરી. હવે મેથી હતી તો ઉપાડી લીધી હતી. આપણે જ્યારે ફોન ખરાબ થઈ ગયો હતો ત્યારે ઉપાડી નાખી હતી. અને જો અત્યારે તો ખડની દવા એમાં મારી દીધી. ખડ બધું સુકાઈ ગયું છે અને આજ ઉપાડ્યા આમાં છે. તો હવે બધી મેથી ઉપડી ગઈ છે. મેથીમાં કંઈ વળ્યું નથી, પણ ખર્ચા વગું થઈ ગયું. હવે તો ખાલી તુર છે અને આમાં કાંઈક વાવી દઈશું, કેમ કે આના જે પાટલા મોટા છે. તો આમાં જે મોલ બીજો જે આમાં થઈ જાય તો કંઈક વિચારવી હવે હું વાવી. જો આ બાજુ જો મસ્ત મજાના ગુલાબના ફૂલ ઉગડ્યા છે. જો આગળને જો દોડવા આવી ગયા. આ બધું જો મસ્ત મજાના આમ તો ઉતારી લીધા સવારે, તોય પણ ઘણા બધા થઈ ગયા છે. ને આપણે જો તુવેર ઘણી મોટી થઈ ગઈ છે, પહેલાં કરતાં ઘણી મોટી થઈ ગઈ છે. અત્યારે જો આપણે પડામાં આટો મારવી છે, જોઈએ હવે ખડમાં પાછી દવા મારવી પડે કે નહીં. અત્યારે પછી તો આમાં તો મારવી પડે એમ છે. તો પાછી કાલે દવા મારી દઈશું અને પછી આમાં ખેડ કરી નાખીએ, પછી વાવેતર કરી દેવી. તો ફેમિલી, આપણે મોબાઈલ ખરાબ થઈ ગયો તો તમને ખબર જ છે. અને મોબાઈલ ખરાબ થયો એ પહેલાંના વિડીયો છે થોડાક, કે ઓલી બીજી વાડી ગયા હતા ત્યાં જઈને ખરાબ થઈ ગયો હતો. તો એ પહેલાં થોડાક વિડીયો ઉતાર્યા હતા, પણ
વિડીયો થોડાક ઉતાર્યા ખરાબ થઈ ગયો અને ત્યારબાદ આપણે મોબાઈલ હમો થઈને આવ્યો એ પહેલાં એના દિવસના એ પહેલાંના મેળામાં ગયા હતા એના વિડીયો છે. તો એ વિડીયો તમને દેખાડું વારાફરતી, તો એ નિહાળો તમે. અહીંયા જ આપણે વાવવાનું છે ખાતર. તો જો ખાતર અહીં પીડ્યું છે, તો ફટાફટ ખાતર વાવી દેવી માંડવીમાં. આપણે પહોંચી ગયા પડામાં ને જો મસ્ત મજાની માંડવી ઊભી છે ને આપણે તો ખાતર આવી ગયું. એક છે ડીએપી, આ ડીએપી ને આ છે સલ્ફરના ફાડિયા. તો સલ્ફરના ફાડિયા ડીએપી બે વાવી દેવી. ઓણી થઈ ગઈ તૈયાર અને જો હું ખાતર હારતો ગાડીમાંથી. તો અહીંથી ને એટલું આમ વાવવાનું છે, કુવેથી ત્યાં એટલું. તો એટલું અત્યારે વાવી દઈએ. હવે લઈ આવી ઓણીને ઢાંઢાને એવું, પછી મેળી વાવવા. અને આ બધું તો ટપકું લાંબી કરવાનું ચાલુ છે. મારા કાકા તો ધોળ્યા જાય છે. તો ફેમિલી તો અમે ગયા હતા આજ મેળામાંથી. તો અમારે દેવ રમકડા લાવ્યો છે, મસ્ત મજાની મોટર ઘડિયાળ ને 2 ઘડિયાળ એમ. તો આવા રમકડા સતરંગના મેળામાંથી લાવ્યો છે. તો મીડિયા રમવા. એ મોટર હાકે છે હેઠે જ મેં હાચ એટલે જો હેલી 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 હેલી. અમારા દેવ તો સવા બનાવીને જાય દાદાને દેવા. કા હાલો દેવો જાઓ. તો ફેમિલી મસ્ત મજાના તો જાગી ગયા છે એના. જો અત્યારે વાગી ગયા 4. તો 4 વાગ્યામાં મેથો લઈને જવાનું છે. મેથો બતાવું તમને.